વડોદરા બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ગ 4 કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ પગાર મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે। કર્મચારીઓનો દાવો છે કે છેલ્લા 6 મહિનાથી પગાર મળ્યો નથી અને માંગણી કરતા ધમકી આપવામાં આવે છે। સમગ્ર મામલે કર્મચારીઓએ તંત્ર પાસે તપાસ અને પગાર ચૂકવવાની માંગ કરી છે। વડોદરા બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર આધારિત વર્ગ 4 કર્મચારીઓને ગંભીર આક્ષેપ કર્યા છે। કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી તેમનો પગાર બાકી છે। પગારની માંગણી કરતાં નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે કર્મચારીઓ આરોગ્ય વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ કરી બાકી પગાર ચૂકવવા તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારથી આ એજન્સી આવી છે અલ્ટ્રા મોડર્ન, ત્યારથી અમે છેલ્લી 2 વર્ષથી અમે હેરાન થઈએ છીએ, ફક્ત પગાર માટે જ। પગારની માંગણી કરે એટલે સીધું એવું કહે છે અમે તમને છૂટા કરી, કાલે વગર જાણ કર્યા વગર અમને છૂટા કરવામાં આવ્યા છે। હવે અમારે શું કરવાનું? અત્યારે કઈ જગ્યાએ અમને નોકરી મળશે? અત્યારે અમારા બધા છોકરાઓ, અમે ઘર ભાડેથી રહીએ છીએ, ઘર ભાડાવાળો બી અમને એવું કહે છે કે હવે તમે અમારું ભાડું આપો અને ખાલી કરી દો। પગાર થયા વગર થોડી અમે ભાડું એને આપી દઈએ, પગારનું કહીએ છીએ એટલે તરત જ છૂટા કરવાનું અમને કહે છે અને કરી દીધા, જાણ વગર છૂટા અમને કરી દીધા। હવે અમારે શું કરવાનું? કેટલા સમયથી અહીંયા તમે નોકરી કરો છો? અમે કુલ 7 વર્ષથી અમે બધા નોકરી કરીએ છીએ અહીંયા। અમારે 7 વર્ષ થઈ ગયા છે, બધાને જાણ કરવા છતાંય અમને કંઈ જવાબ સરખી રીતે કોઈ આપતું નહીં। શું કામ કરો છો તમે અહીંયા? હું સ્વીપરમાં છું। આરએમઓને રજૂઆત કરી? હા, કાલે અમે મેડમના બી રજૂઆત કરી હતી। મેડમ કે અમારે મીડિયા જોઈએ નહીં અહીંયા આગળ, નહીં તો હું FIR દર્જ કરીશ। તો અમારે પગાર માંગવો એ ગુનો થોડું છે? પોતાનું કામ કરવામાં તો તમે પાછા નહીં પડતા અને તાર પગાર માંગ્યો એટલે કે હું તમને ઓળખતી નહીં, એનો મતલબ શું? હું છેલ્લા 7-8 વર્ષથી જ્યારે કોરોના હતો ત્યારનો પણ અહીંયા હું હાજર છું, ત્યારનો મને અહીંયા આગળ રાખેલો છે અને હું ફરજ બજાવું છું। વોર્ડવાઈની ફરજમાં મારે જે કામ આવે છે એ પણ હું કરું છું અત્યારે, અને બીજું ફાલતુ પણ કામ કરીએ છીએ। અત્યાર સુધી જ્યાં સુધી અમારો કોન્ટ્રાક્ટ ડીજે નાકરાણીવાળો હતો ત્યાં સુધી અમને કોઈ પ્રોબ્લેમ પગારનો નહોતો। આ જ્યારે બીજો કોન્ટ્રાક્ટ બદલાયો એટલે અમારે પગારના પ્રોબ્લેમ થઈ ગયા, એટલે આ મહિને, બીજે મહિને, ત્રીજે મહિને એમ કરીને છેલ્લા 6 મહિનાથી અમારો પગારના ઠેકાણા હોતા નથી। અમે જાણ કહીએ તો કે તમને છૂટા કર્યા છે, તમે પગાર કહે રજા ઉપર રહ્યા છે। અમે 15 તારીખે કલેક્ટર સાહેબને જાણ કરી તો કલેક્ટર સાહેબે કહ્યું કે કશો વાંધો નહીં, તમને ના એ થાય તો અમને મળજો તો અમે એનું સોલ્યુશન લાવીશું। જે આખરે અમારી પાસે કોઈ કશું ના રહ્યું તો પછી અમે મીડિયાને બોલાવ્યું। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા।